દ્રૌપદી વારંવાર યુદ્ધની ઈચ્છા કરે છે, વારંવાર માર કાટ આવી ઈચ્છા વ્યક્ત કરે છે, અપમાનના બદલામાં બળી રહી છે ને. પણ એ જ દ્રૌપદી જે યુદ્ધના હિમાયતી છે, એ જ દ્રૌપદી આજે હવે કહી રહ્યા છે કે છોડ દિયા જાય, છોડી મૂકો. જુઓ, ઘણી વખત શું હોય, અનુભવ લીધો ન હોય એ પહેલાની જે જંક ઈચ્છાઓ હોય ને, મનની સ્થિતિ અલગ હોય, અને અનુભવ થયા પછી મનની સ્થિતિ અલગ હોય. યુદ્ધનો અનુભવ નહોતો થયો એ પહેલા દ્રૌપદીને યુદ્ધ જ જોઈતું હતું, યુદ્ધ જ જોઈતું હતું. પણ પોતાની નજરની સામે લાખો યુવાન ભાઈઓ, પુરુષો, પિતા, કોઈ કોઈનો પિતા હોય, કોઈ કોઈનો દીકરો હોય, કોઈ કોઈનો ભાઈ હોય, કોઈ કોઈનો પતિ હોય, લાખો યુવાનો રોજ યુદ્ધ મેદાનમાં કપાતા હતા. અને હવે એ અનુભવ દ્રૌપદીને પોતે થયો. અત્યાર સુધી મરતા હતા ને એ બીજા કોઈકના ભાઈ હતા, બીજા કોઈકના પતિ હતા, બીજા કોઈના દીકરા હતા. આજે દ્રૌપદીના પોતાના દીકરા મરાયા ત્યારે દ્રૌપદીને સમજાય છે કે એક ખોળો ઉજળવાનો એવી મનોસ્થિતિ કેવી હોઈ શકે એક સ્ત્રીની, એક માની, જેનો ખોળો ઉજળી જાય, જે પત્નીનો સેથો ભૂસાઈ જાય એની મનોસ્થિતિ કેવી હોય. જે માનો યુવાન દીકરો એની સામે એનો મૃતદેહ પડ્યો હોય, માની સ્થિતિ શું હોય. દ્રૌપદીને હવે સમજાય છે. અત્યાર સુધી તો બીજાના મરતા હતા ને. દ્રૌપદીને પહેલી વખત એકદમ નજીકથી આ યુદ્ધની ભીષણતાનો અનુભવ આ સમયે થયો છે. અને દ્રૌપદીના મનમાં ભાવ આવ્યો કે જે મનસ્થિતિથી એક મા તરીકે હું પસાર થઈ રહી છું, હું નથી ઈચ્છતી કે હવે વધારાની કોઈ એક પણ મા આ સ્થિતિમાંથી ગુજરે. અને ગુરુ દ્રોણના પત્ની તો અમારા ગુરુ માતા કહેવાય, અશ્વત્થામાની મા અમારા ગુરુ માતા કહેવાય. મારી જે હાલત છે એ મારા ગુરુ માતાની ન થાય, છોડ દિયા જાય. એક તો બ્રહ્મ હત્યાનું પાપ, અને એમાંય ગુરુપુત્ર છે. દ્રૌપદી કહે છે છોડ દિયા જાય. છોડી મૂક્યો, પણ કાંઈક તો દંડ આપવો પડે ને. તો અશ્વત્થામાના મસ્તકમાં એક મણી હોય છે, એ મણી કાઢી લેવામાં આવ્યો એના અપમાનના પ્રતીક રૂપે. નો કોઈની પાઘડી ઉતારી લેવામાં આવે તો એ એક અપમાનનું પ્રતીક છે. અને ઘણી વખત તો એવું હોય, યોદ્ધાને મારી નાખો ને તો એને વાંધો ન હોય, પણ એની પાઘડી કોક ઉતારી લે એ એના માટે મરવા કરતા ખરાબ હોય છે. એની અસ્મિતા છે, એની ઇજ્જત છે, એની આબરૂ છે, એની અસ્મિતા એમાં છે, એનું ગૌરવ એમાં છે. મારી નાખે તો વાંધો નથી, પાઘડી ઉતારી લઈ ન ચાલે. અશ્વત્થામાને જીવ તો મૂકી દીધો, પણ એના મસ્તક ઉપરથી જે મણી હતો એ મણી કાઢી નાખ્યો અપમાનના પ્રતીક રૂપે. અશ્વત્થામાને થયું આના કરતા તો મને મારી નાખ્યો હોત તો સારું હોત. એનો વેરનો અગ્નિ વધારે પ્રબળ બન્યો અને અશ્વત્થામા હવે મનોમન વેરની ગાંઠ વાળે છે કે પાંડવોનો વંશ ન રહેવા દો. તો પાંડવોના વંશમાં હવે કોણ છે? પાંડવોના 5 દીકરાઓ તો માર્યા ગયા છે, દ્રૌપદીના 5 દીકરા તો માર્યા ગયા છે. પાંડવોની અન્યત્ર પત્નીઓ પણ હતી ને. અર્જુનની અનેકો પત્ની છે, ભીમની હિડંબાથી હવે ઘટોત્કચ ને બધા દીકરા થયા, આપણે બધું જાણીએ છીએ. બીજી પત્નીઓથી જે સંતાનો થયા એ તો બધા યુદ્ધમાં માર્યા ગયા છે. તો હવે વારસદાર તરીકે તો આ દ્રૌપદીના 5 દીકરા હતા, હવે એ પણ રહ્યા નથી. પણ અર્જુનના દીકરા અભિમન્યુ
કિશોર અને યુવાનીના ઉંમરે જસ્ટ આવેલા અને યુદ્ધ મેદાનમાં જાય છે. ચક્રવ્યૂહનો કોઠો એમાં પ્રવેશ કરી શકે, ભેદી શકે, પણ એમાંથી બહાર નીકળવાની વિદ્યા પામ્યા નથી. કથા આપણે જાણીએ છીએ. અને ખૂબ યુવાન ઉંમરે મહાભારતના મેદાનમાં વીરગતિ પ્રાપ્ત કરે છે. તો એ અર્જુનના દીકરા અભિમન્યુની પત્ની ઉત્તરા, એના ગર્ભમાં અભિમન્યુનું તેજ છે. એટલે અભિમન્યુ તો યુદ્ધમાં વીરગતિ પામ્યા, પણ એનું તેજ એની પત્ની ઉત્તરાના ગર્ભમાં છે. ઉત્તરા ગર્ભાવસ્થામાં છે. હવે આ પાંડવોનું છેલ્લો ઉત્તરાધિકારી ઉત્તરાના ગર્ભમાં છે. અને અશ્વત્થામા વિચાર કરે કે ઉત્તરાનો ગર્ભ જ પડાવી નાખો. કથા આપણે જાણીએ છીએ કે અશ્વત્થામા બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરે છે ઉત્તરાના ગર્ભ ઉપર. પાહી પાહી મહાયોગે, હું બળું છું, દગ્ધ છું, પોકાર કરે છે. ઉત્તરા પોતાના અંતર્ભુવનમાંથી પોકાર કરે છે, હું બળું છું, મને બળતરા થાહીશ. પાંચેય પાંડવો, દ્રૌપદી, કુંતા માતા બધાય દોડ્યા છે. ઉત્તરાના કક્ષમાં આવ્યા અને ભગવાન સમજી ગયા કે આ અશ્વત્થામાએ કરેલો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ છે. ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. અને ખરેખર ભગવાને ખાલી ઉત્તરાના ગર્ભની રક્ષા કરી હોય એવું તો છે નહીં.